હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બાપા સીતારામની આરતી પણ થાય છે. સંભળાય છે ને બધાને? હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ભાઈ મસ્ત મજાના ગણપતિ દાદા લક્ષ્મીજીના દર્શન સાથે અને બાપા સીતારામની આરતી પણ થાય છે. સંભળાય છે ને? તો બસ માતાજીના અને ભગવાનના અને સંતોના દર્શન સાથે આજ અને એમના આશીર્વાદ સાથે આજનો મારો મસ્ત મજાનો સરસ મજાના દિવસ સાથે ન્યૂ મારો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારું મસ્ત મજાના ભગવાનના નગારા આરતી સાથે તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો બસ નાઈ ધોઈ લીધું છે મસ્ત મજાનું. પણ બાય ધ વે મેં દેખાય તમને મારો હાથ? જો દેખાય છે ને આ બધું ઉઈગડો છે. સાબુ તો ડેટોલ જ છે પણ તોય મને ઉઈગડો છે. સાબુ મારે ચેન્જ કરવો પડશે. તો બાપા સીતારામની આરતી પૂરી થઈ ગઈ છે અને ચા પાણી એક વાર પીવાઈ ગયા છે અને મને લાગી છે ભૂખ, એટલે ફરીથી એક વખત ચા પાછી મૂકી. નાસ્તો આપણે કરી લઈએ. ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. ફ્રેન્ડ્સ, માતાજીના દેવતી થાય છે. તમે પગે લાગી લેજો, આશીર્વાદ લઈ લેજો. ફ્રેન્ડ્સ, હું પણ આરતી લઈ લઉં, પગે લાગી લઉં. જય માતાજી. હવે હાજર નરવા રાખજો. ઉમેશા પપ્પા હનુમાન ચાલીસા વાંચે છે હવે. હેલો ગાઈસ, તો તમે જોઈ શકો છો કે કેવા મસ્ત મજાના વાદળ થઈ ગયા. જાણે ચોમાસામાં બેસી ગયું હોય. સવારનું આમ છે ઠંડુ હવામાન, એકદમ ઠંડી વાય એવું, જાણે કે આગળ વરસાદ ન આવી જવાનો હોય. બધે વાદળા છે, જાણે વરસાદ આગળ તૂટી પડવાનો હોય છે સાંજ સુધીમાં. તો ભાઈ ચોમાસા જેવું હવામાન થઈ ગયું છે, એકદમ ઠંડુ અને વાદળ ભર્યું. તો શું કાંઈ સમય આવ્યા પહેલાં જ વરસાદ આવી જશે ફ્રેન્ડ્સ? ભાઈ આ ચોમાસાનું કાંઈ નક્કી નહીં. ગાઈસ, તો બહુ બફાટ છે ઘરમાં, તો બહુ જ ગરમી છે. આ વાદળા છે ને એટલે. અને બાય ધ વે તમને કહું, મારી સાથે તો દગો થઈ ગયો. 8:30 વાગ્યાનું ચાર્જિંગ મૂક્યું હતું, તો અત્યારે મેં કે હવે 11:30 થયા છે તો થઈ ગયું હોય છે. જોયું તો કાંઈ નહીં હતું, એટલું જ 30% જ હતું. 30-35% તો એટલું ને એટલું જ છે. હવે ભાઈ આ ફોન તો બહુ ભૂઈકો જ રહેશે, બહુ ખાવાનું માગે છે. તો હવે હાલો પાછો મૂકવું પડશે ફોનને ચાર્જિંગમાં, ને એટલું નહીં રહે. તો શાક આવી ગયું છે, ચાલો રસોઈની તૈયારી કરી. આને મૂકી દઈએ, હવે જમવાનું દઈ દઈએ એને, ભલે ખાધે રાખે. બતાવું શું આવ્યું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનો લીલોછમ ગુવાર આવી ગયો છે, સાથે બટેટા નાખવાના છે, દૂધ આવી ગયું છે ને ખીચડી કરે છે. ગુવાર બટેટાનું શાક ને ખીચડી. ચાલો ફટાફટ રસોઈ કરી લઉં. 2 વાગી ગયા છે, ચાલો જમવાની તૈયારી કરીએ. 1:45 બજ ગયે. તો ગાઈસ, મસ્ત મજાની મારી રસોઈ તૈયાર છે. રસોડું ચકાચક ભરેલું છે. શું કરો? પોલો ખાવ છો? પોલો ખાવ? પોલો લાગે મસ્ત ને. શરદી થઈ હોય તો ગળું ચોખ્ખું થઈ જાય કા? હા, ચોખ્ખું થઈ જાય એકદમ. જમી લીધું ને? અરે બાપ છે, ખીચડી ને ગુવારનું શાક ને થાય ને. તો હવે શું જાવ તમારે? હવે માલ દેવા જાવ. ઠીક, માલ દેવા જાવ. તો 2:30 વાગ્યા છે અને ઉમેશ આપવા જાય છે માલ દેવા. પડી ગયો જો નીચે. ગાઈસ, મસ્ત મજાનું મારું કિચન ક્લીન થઈ ગયું છે. સામે મસાલાના વાટકા મૂક્યા છે, કારણ કે મસાલાનો ડબ્બો ઉટાકવામાં નાખ્યો છે. તો ઉમેશ પપ્પા માલ દેવા જાય છે. કેટલા વાગે આવશો હવે? 4-5 વાગશે ને. પાણી બાટલો લઈ જાવ? લઈ જાઓ. પેલા એમ જાવ છે કચરો નાખવા. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો 2:30 વાગી ગયા છે. મસ્ત મજાનું મેં જમી લીધું છે અને કિચન મારું એકદમ ક્લીન થઈ ગયું છે અને વાસણ હજી બાકી છે. આ લોકો ગયા છે માલ દેવા. હવે 4:30-5 વાગે આવશે. અને તમને એક વાત હું શેર કરું તમારી સાથે. પરમ દિવસે અહીંયા અમારે ઘણા મોલ છે. મેં કીધું બપોર પછી સાવ ફ્રી હોઉં, મને કંટાળો આવે, તો મારો ટાઈમ પાસ થાય. તો ચાલો બપોર પછી હું નોકરી ક્યાંક ગોતું. તો અમે મોલમાં ગયા ફોર્મ ભરવા. તો ત્યાંનો મેનેજર હતો કે બેન તમારી ઉંમર? મેં કીધું ભાઈ મારી ઉંમર એટલી, જોરથી ન બોલાય. તો મેં કીધું મારી ઉંમર એટલી. તો એ ભાઈ કહે કે બેન તો તમે ન હાલો કે 40ની અંદર ના હોય એને અમે લઈએ. તો
તો મેં કીધું ભાઈ તારી લીધે હું કઈ મારી ઉંમર થોડી હું ઘટાડ દઉં, માંડ તો મારી ઉંમર વધી છે. તો આવું છે ભાઈ, ઉંમરના લીધે ના પાડી કે નાની ઉંમર ના હાલે, તો આવું છે. એટલે પાછા આવતા રહે. બસ હવે ફટાફટ મારા વાસણ ઉટકી લો. અને બીજી ખુશખબરી છે, હું આજે એક જગ્યાએ નોકરીનું પૂછવા ગઈ હતી, થોડા દી પછી તમને કહીશ કે એનું શું છે. ચલો વાસણ उठकी लो. 3 बज गए हैं तो किचन का सारा काम मैंने निपटा लिया है અને અહીંયા ખટારો ભરીને વાસણ મારા ઉટકાઈ ગયા છે. તો હવે હું ઘડી નીની કરી લઉં. આવી ગયા સમાચાર થયા. સુન સાહેબ સુન. તડકો લાગી ગયો. અરે તઈ હું કહું કે સેન્ટની સુગંધ આટલી બધી ખાટી ખાટી ક્યાંથી આવી? ગરમી કા અહેસાસ હું તારો ઢોલું, તું મારી માલણ. તમારું ફૂસફૂસ કાઢી લ્યો, ઠંડકનો અહેસાસ. તો ફ્રેન્ડ 4:15 થવા આવ્યા ને આ લોકો આવી ગયા. ચશ્માને ઠંડક કરવી પડે. એ હાશ આય નહીં, ફોન મારો છે. તડકો લાગી ગયો, ફોન નથી દેખાતો. તો વાસણ મેં ચડાવી લીધા છે ને આજે મેં આ તેલની બરણી ઉટકી નાખી અને મસાલી પણ કેવું મસ્ત જગજગારા મારે છે. હેલો એવરીવન, તો વાગ્યા છે 6:45 અને વાસણ મારા ચડાવાઈ ગયા છે, તમે જોયું. તો હવે આજે મેં મસાલ્યું અને તેલની બરણી ઉટકી નાખ્યા છે, એકદમ જગજગારા મારે એવા ઉટકી નાખ્યા છે. અને હવે થોડીક ભૂખ લાગી છે તો નાસ્તો કરું છું. ચેવડો છે. તો ફ્રેન્ડ્સ મને ચેવડો આમ ભૂકડો ભરીને આમ ખાવું એમ મને ન ગમે, તો આ બધું વીણીને ખાવા. જેમ કે આ મકાઈના પૌવા છે, વીણા ખાધા. પછી એમાં વટાણા આવે એ પણ મેં વીણા અને ખાધા. મને એવી ટેવ ગાંઠિયા તે વીણીને ખાવા. તો આમ ભૂકડા ભરી મને ન મજા આવે. શક્કરપારા. તો ફ્રેન્ડ્સ ચાલો તમે પણ નાસ્તો કરવા. તો 7 વાગ્યા છે. ઉમેશ પપ્પા જો 7 જ વાગ્યા. જય સ્વામિનારાયણ. મજા તો અમારા સેઠ તો ભાઈ જલસા કરે છે, મજા કરે છે, ગરમીનો અહેસાસ લે છે. તો એ ગાઈસ આજે મેં બંગડી બાંધી છે, મસ્ત મજાની દેખાય છે ને, કેટલી મસ્ત લાગે છે. મને બંગડી બદલવાનો નેલ પોલિશનો તો બહુ જ શોખ લાગે છે ને, સરસ મજાની. ઘણા ટાઈમે મેં બદલી. તો ફ્રેન્ડ્સ કામ તો કાંઈ છે નહીં, તો મને એમ થાય છે કે હું થોડો કબાટ મારો સેટ કરી લઉં, ગોઠવી લઉં. તો ચાલો ફટાફટ થોડોક જ ગોઠવી લઉં, પછી પાછા મારી જય સ્વામિનારાયણ. हेलो एवरीवन, तो बज गए 8:30 और मैं आ गई हूँ किचन में खाना बनाने के लिए। और आज बनाना है मुझे सेव टमाटर की मस्त लाजवाब सब्जी बनानी है। और मैं टमाटर ऐसे ही नहीं कटिंग करूँगी, इसकी छाल है वो पहले निकालूंगी, क्योंकि ये गलती बहुत देर लगती है टमाटर गलने में, इसीलिए मैं इसको हिंदी में छाल को क्या बोलते हैं आई डोंट नो, मुझे याद नहीं है, क्योंकि बॉम्बे रहती थी तब तो मेरी हिंदी अच्छी थी, लेकिन जब से गांव में शादी हुई मैं यहाँ आई हूँ तो मेरी हिंदी मिस हो गई है। तो फटाफट से मैं खाना बना लूँ, बाद में आपको मिलती हूँ, बाय। तो फ्रेंड्स खाना हमने खा लिया है, हो गए हैं फ्री, बजे हैं 10। तो उमेश ना पप्पा आपको कह रही हूँ सुनिए, तो चश्मा पहनेंगे अभी, तो वो बाद में जवाब देंगे और हिंदी में बोलिएगा। खाना खा लिया? नहीं, हिंदी में खाना खा लिया ना, तो अब क्या करेंगे आप? बैठेंगे। बाद में सो जाएंगे? नहीं बैठेंगे। ठीक, बैठोगे? तो उमेश के पापा बैठे हैं और मैं थोड़ा काम है वो निपटाती हूँ। हेलो एवरीवन, तो 10:30 થઈ ગયા છે, મસ્ત મજાના અમે જમી ખાઈને નવરા થઈ ગયા છીએ. અને હા, તમને થતું છે કે પાર્વર નવી જગ્યાએ ગોતી, તો ભાઈ જડી ગઈ મને નવી જગ્યાએ. બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને જય સ્વામિનારાયણ. તમે ધ્યાન રાખજો, મસ્ત મજાના સપના જોઈને સરસ મજાની નિંદર કરજો અને અમને પણ યાદ રાખજો. અને હા, કાલે પાછા મળશું વહેલાસર. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય, રાધા કૃષ્ણ.